હવે એટલી બધી મંદી હાલે ને એક કે ફોન નથી આવતો કોઈનો. હમણાં નવું ચાલુ કર્યું આપણે, કોકના વ્યવહાર કરાવવાના, કોકના તોડાવવાના, કોકના ઘર ઘણા માટે. આપણે તો ગમે એમ કરીને ભાઈ પૈસા કમાવાના હશે, કોઈનો ફોન જ આવતો નથી ને. એ હવે હેઠો બેસી જાવ, બીજું હું વાંધો હશે. હવે મલક આખાના થાય બધાના. અહીંયા જ કાંઈક વાંધો હશે, અહીંયા જ કાંઈક વાંધો હશે. હવે મને તો કાંઈ ખબર પડતી નથી હું કરવું એમ. બહાર વાવાઝોડું ચાલુ, અહીંયા નનકાના વ્યવહારનું ચાલુ. હવે હું કરવું એ કઈ ખબર નથી. એક કામ કરું, ઓલા ટેબલાને ફોન કરી દો, એના ધ્યાનમાં ક્યાંક વ્યવહાર હોય એ બધાને વ્યવહાર કરાવે. 500 રૂપિયા આપીને ત્યાં જો ક્યાંક વ્યવહાર હોય તો વળી આ ક્યાંક આનો મેળ આવી જાય. ફોન તો કરી દો ભાઈ. दिन तो वागे सर, सब क्या देखना पड़ रहा है। वागी रिंग वागी आज हे भगवान બધાને કોઈનો વ્યવહાર કરાવવાનું હોય, તોડાવવાનું હોય તો ફોન તો આવ્યો છે. વાત તો કરો. Amazing. હા તે ક્યાં છો? ઘરે છો? આજે હું કે જોને મારે એલા કેટલાય કામ હતા, પણ તોય થોડું ટાઈમ કાઢીને આવી જાવ. લ્યો ને હું ત્યાં. હા હા લ્યો આવું. હાય ભાઈ દે. હા તે બોલો, શું કામ હતું? હવે ક્યાંક છે ને ભાઈ સારું હોય ને ત્યાં આ મારા ભાઈ વ્યવહાર કરવાનો છે. અમારો જીવ એવો છે ને Amazing. કે અમારા ઘરે કૂતરું આવ્યું હોય ને તો કોઈ દી માર ખાધા વગર ન જાય. અને કોઈ દી એવું નહીં હોય કે કોઈની આગળ એને આડો પગ નહીં કર્યો હોય, કોઈમાં પાણો નહીં નાખ્યો હોય, એવું લગભગ કોઈ દી નથી અમારા બન્યું. પછી ક્યાંક ક્યાંક ભાઈ જમવા ગયા હોય ને તો એવું નહીં બન્યું હોય કે એમની સાનામાના જમીન વિયાવ્યા હોય. જ્યાં જ્યાં ગયા હોય ને ક્યાંક 3 મોહનથાળના બટકા, ક્યાંક 5 લાડવા, સપટી ઘરે શાક કરવા હતું ગાંઠિયા, આ બધું લેતા ગયું. નકર નથી એમની કીડિયારું પૂર્યું, નથી કૂતરાને રોટલો નાખ્યો, નથી કે ગાઉને કે એક બટકું રોટલો આપ્યો, નથી કોઈનું હારું કર્યું. છતાંય ભગવાન અમારી આવું હું કામ કરતો હોય છે? આ નનકાનું વ્યવહાર નહીં થતું હોય. અત્યારે માણસ કેટલા કેટલા કર્મ કરે, કેટલું કેટલું ખરાબ કરે, એના વ્યવહાર થઈ જાય. હા હવે તારા ધ્યાનમાં ક્યાંક હોય ને વ્યવહાર થાય તો વ્યવહાર, નકર ઘરઘણું હોય તો ઘરઘણું, દેર વટું વાળું, જેઠ વટું વાળું,
અને હાહરિયા ઓટોવાળું હોય ને તો એટલે ભાઈ ક્યાંક તું ગોતીને આવજે. અને જો થઈ જાય ને એ અમારા નનકાનું કદાચ ઘર બંધાઈ જાય ને તો તને 500 ગ્રામ સણ્યા, 500 ગ્રામ બટેટા, 500 ગ્રામ તેલ અને 10 રૂપિયાના અજમા અને 11 રૂપિયા રોકડા હું તને આપી. એટલે તને ભજીયા ખવડાવવા હોય ને અને ખાવા હોય તો તારે કાંઈ વાંધો નહીં. અને તું છે ને આખરે ગોતી ન જ આવજે. ભલે કાખાના બધાના તે કરાવ્યા, આનું બાકી ન રાખતો. અને જો બાકી રહે ને તો હવે મારે ને તારે મજા નહીં આવે. એટલે હવે બેસી ગયો ને હવે ઊભો થઈને જાતું અને ગમે ત્યાં ગોતીને આવજે. હા કે હું છે ને હવે સાલ અને નક્કી થાય ને એટલે પછી હું તને ફોન કરી એટલે આપણે જોઈ આવશું. હો હાલ હું સાવ.